સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે એસેપના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા અને હું ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકી. વાત એ કરવાની છે કે જે રીતના આ દેશની અંદર નીટનો પેપર લીક થયો અને એના કારણે નિર્દોષ 22 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન થકી ધર્મેન્દ્ર પ્રધાનનું ગઈકાલે જ રાજીનામું આવ્યું. ત્યારે હું દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, તમામ લોકોએ જેમણે આ આંદોલનમાં સહભાગી બનીને આ આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું, એ તમામ લોકોને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है. આ જીત ભારત દેશની લોકતંત્રની જીત છે. આ જીત ભારત દેશના સંવિધાનની જીત છે અને આ જીત ભારત દેશના યુવાનોની, વિદ્યાર્થીઓની અને જેન ઝીની જીત છે. ત્યારે જે લોકોએ આ આંદોલનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું, જે લોકોએ આ મહાયજ્ઞની અંદર પોતાની જાતની આહુતિ આપી, એ તમામ લોકોને આ તકે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ તરીકે વંદન સાથે અભિનંદન પાઠવું છું, એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. પરંતુ વાત એ છે કે જ્યારે ગાંધીનગર મુકામે, સત્યાગ્રહ છાવણી મુકામે જે રીતના બિન રાજકીય આંદોલન, ગુજરાત કોકરોચ આંદોલનના નામે અમે વિરોધ નોંધાવવા ગયા, આંદોલન કરવા માટે ગયા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદની પોલીસ દિવસ રાત છેલ્લા 2 દિવસ સુધી અમારા જેવા આંદોલનકારીઓને, ક્રાંતિકારીઓને જે આંદોલનમાં સહભાગી બનવાના હતા એમને પકડવા માટે મહેનત કરી રહી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા ઉપર અમને ડિટેન કરવામાં આવ્યા. અને જે રીતના ત્યારબાદ આપ સૌએ જોયો હશે કે મીડિયાના માધ્યમથી એઆઈ ઓડિયો, મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો જે રીતના ફેક એઆઈ ઓડિયો આ ભારતીય જનતા પાર્ટીની આઈટી ટીમે જે વાયરલ કર્યો છે, એ ઓડિયો સાંભળીને તમામ લોકોને ખ્યાલ આવી ગયો, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે અવાજ મારો નથી, આ બનાવટી ઓડિયો છે. અમે 1 જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે એઆઈ વિડીયો હોય, એઆઈ ઓડિયો હોય કે એઆઈ ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી 1 જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું. અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈ થી બનાવેલો ઓડિયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના આ ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું છે, એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, તમને કોણે આ ઓડિયો મોકલ્યો. શું હર્ષ સંઘવી આ ઓડિયો તમને મોકલ્યો? બીજેપીના આઈટી સેલે તમને આ ઓડિયો મોકલ્યો? અમારે જાણવું છે કે તમારી પાસેથી આ ઓડિયો ક્યાંથી આવ્યો. અને તમામ લોકો, જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે, એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે, એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીતર આવતી 24 કલાકમાં, આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે
મને ડિટેન કરીને રાખ્યો. અંદાજિત 8 થી 9 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો. મારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું. મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી કે આ ઓડિયોના માધ્યમથી તમારી ઉપર રાજદ્રોહનો કેસ લગાડશું, તમે જીવનભર જેલમાં સડશો, તમને ગુજરાતની બહાર કાઢી મૂકશું. આ રીતના ધાક ધમકીઓ આપીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી. પરંતુ આપના માધ્યમથી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર તમે આવી રીતના ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તમે આવા એઆઈ ઓડિયો બનાવ્યા, એઆઈ વિડીયો બનાવ્યા, એઆઈ ફોટોઝ બનાવ્યા. પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો ડરતી હોય તો એ આમ આદમી પાર્ટીથી ડરે છે, અને ભારતીય જનતા પાર્ટી હારશે તો એ આમ આદમી પાર્ટીથી જ હારશે. એ ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે, એટલા માટે આવા કાવતરો રચવા પડે છે. હું એમને કહેવા માંગુ છું કે આવા કાવતરો કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય, કોઈ ડરવાનો કે ગભરાવાનો કે ધમકાવવાનો નથી. અમે તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી લડવા માટે જઈ રહ્યા છીએ. અને ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે આજે મેં ગુજરાતના યુવાનો અને આ દેશના યુવાનો જે પેપર લીકના કારણે જે 22 નિર્દોષ લોકો જેમણે આત્મહત્યા કરી છે એમની માટે મેં અવાજ ઉઠાવ્યો છે. જે રીતના 20 જુલાઈ જંતર મંતર દિલ્હી ખાતે હું ત્યાં હાજર હતો અને જે બર્બરતાપૂર્વક આ ભાજપના ઈશારે, મોદી અને શાહના ઈશારે આજે પોલીસે તાનાશાહી કરી, ગુંડાગીર્દી કરી, હિટલરશાહી કરી, 12 વર્ષની દીકરીઓના કપડા ફાડવામાં આવ્યા, એમની છાતી ઉપર પગ રાખવામાં આવ્યા, નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યા, ટીયર ગેસો છોડવામાં આવ્યા, માથાઓ ફાડ્યા, ફ્રેક્ચરો કર્યા. આ ક્યારેય દેશનો યુવાન ભૂલશે નહીં. દેશનો યુવાન અત્યાર સુધી સૂતો હતો, પરંતુ આ આંદોલન થકી અત્યારે દેશનો યુવાન જાગી ગયો છે. તમારી તાનાશાહી સામે, તમારી ગુંડાગીર્દી સામે અને હિટલરશાહી સામે અમે ઝૂકવાના નથી, ડરવાના નથી, ગભરાવાના નથી. અનેકો વાર મને જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા. આ પ્રયત્નમાં પણ મને રાજદ્રોહના ગુનામાં ફિટ કરવાની કોશિશ હર્ષ સંઘવીએ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ ફેક એઆઈ ઓડિયો બનાવીને, ફેક એઆઈ વિડીયો બનાવીને, ફેક એઆઈ ચેટ્સ બનાવીને, ફોટોઝ બનાવીને મારા ચરિત્ર ઉપર ઘા પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ત્યારે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ખાસ કરીને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આ આંદોલન આપણા યુવાનોનું આંદોલન હતું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું છે, નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. સોનમ વાંગચુકજીએ જે રીતના 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું, આ એની જીત છે. ત્યારે ગુજરાતના યુવાનોને પણ હું વિનંતી કરું છું કે 34 જેટલા પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ આરોપીને જેલની પાછળ ધકેલવામાં નથી આવ્યો. ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. યુવાનોને હું કહેવા માંગુ છું કે આપણે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છીએ, રાજગુરુ અને સુખદેવને માનવા વાળા લોકો છીએ, 18 વર્ષના ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છીએ. અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, રાજેન્દ્ર લહેડી હોય, ચંદ્રશેખર આઝાદ હોય, યુવાનોએ જ્યારે આ દેશની અંદર કુરબાની આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો છે. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આજે આપણો ભારત દેશ ખતરામાં છે. ભારત દેશને 140 કરોડ લોકો ખતરામાં છે. ગુજરાતના લોકો ખતરામાં છે. ગુજરાતનું યુવાધન ખતરામાં છે. ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના મજૂર વર્ગના લોકો હોય, રત્ન કલાકારો હોય, મજૂર વર્ગના લોકો હોય, પશુપાલકો હોય, નાના મોટા વેપારીઓ હોય, આ તમામ ખતરામાં છે અને ભારત દેશનું સંવિધાન ખતરામાં છે. ત્યારે આ દેશના યુવાનોએ જાગવું પડશે, આ જ રીતના ક્રાંતિ કરવી પડશે. હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું, ખાતરી આપવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગમે ત્યારે પણ ગુજરાત નહીં પરંતુ આ ભારત દેશની અંદર યુવાનો, મહિલાઓ અને ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થશે. ત્યારે આ જ રીતના આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભી રહીને તમારો અવાજ બુલંદ કરવાનું કામ કરશે, તમારા સંઘર્ષમાં સહભાગી બનવાનું કામ કરશે.
વિશેષ વાતો નથી કરવી. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ યુવાનોનો મળતો રહે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ.